ભગવાન કૃષ્ણમાં યશોદાના પ્રેમને વશ થઈ અને ખાંડણીએ બંધાણા છે. ભગવાને આ લીલા દ્વારા એ બતાવ્યું કે હું મારા ભક્તને આધીન છું. એવં સમદર્શિતાખ્યંગ હરિણા ભૃત્ય વશ્યતા. ભૃત્ય એટલે સેવક. ભગવાનના જે સેવક કહેતા ભગવાનના જે ભક્ત, એને ભગવાન વશ છે એ આ લીલા દ્વારા ભગવાને જણાવ્યું. એવં સમદર્શિતા હ્યંગ હરિણા ભૃત્ય વશ્યતા સ્વવશેનાપી કૃષ્ણેન યસ્યેદં શેશ્વરમ વશે. વ્યાસ ભગવાન લખે કે જેના વશમાં આખું જગત છે એ ભગવાન એના ભક્તના વશમાં છે. જેના વશમાં આખું જગત છે એ ભગવાન એના ભક્તના વશમાં છે. અર્થાત આખું જગત જેને આધીન છે એ પરમાત્મા એના ભક્તને આધીન છે. સ્વવશેનાપી કૃષ્ણેન યસ્ય ઇદમ શેશ્વરમ વશે. વ્યાસ પ્રભુ લખે કે કોઈ ખરો ભગવાનનો ભક્ત થાય તો ભગવાન એને આધીન જીવન જીવે છે. અને એટલા માટે આપણે એમ કહેવાય કે જો આપણે વેત નમીએ તો ભગવાન તો હાથ નમે. ये यथा माम प्रपद्यन्ते तांस तथैव भजाम्यहम्. એટલે આ દુનિયામાં જરૂર ડોક્ટર થાવું, વકીલ થાવું, એન્જિનિયર થાવું, ચીફ મિનિસ્ટર થાવું, ધારાસભ્ય થાવું, સંસદ સભ્ય થાવું, રૂપિયાવાળા થાવું, બધુંય થાવું, પણ હારો હાર્યું ભગવાનના ભગત પણ થાવું. આ ન ભૂલાઈ જવું જોઈએ. આ લોકનું બધું થાવું, પણ એની સાથે સાથે ભગવાનના ભગત થાવું. એક બે ચીજ યાદ રાખવી જોઈએ કે આપણે ડોક્ટર, વકીલ, એન્જિનિયર, જજ, કોઠારી, મહંત ગમે તે થાય, પણ સૌથી પહેલા આપણે માણસ થવું જોઈએ. સૌથી પહેલા માણસ થવું જોઈએ. માણસાઈને ભૂલીને થયેલો ડોક્ટર એ આ લોકને કોઈને કામમાં નહીં આવે, નડશે, કોઈને સુખ નહીં આપે. માણસાઈ ભૂલી ગયેલો શિક્ષક એ આ દુનિયામાં કઈ લીલું નહીં કરે. માનવતા ભૂલીને કોઈ મહંત થઈ ગયો કે કોઠારી કે થઈ ગયો મંદિરનો, તો એનાથી કોઈનું ભલું નહીં થાય. માનવતા પેલી છે. અને બીજું ભગવાનનું ભક્તપણું. કારણ કે સત્તા, સંપત્તિ, જે કંઈ વસ્તુ પદાર્થ છે એની બોલબાલા જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી, મર્યા પછી કોઈ ચીજ કામમાં આવતી નથી. તેથી તો ઈશ્વરની કરેલી ભક્તિ જ કામમાં આવે છે. અને આ લોકમાં હું તમે તો મહેમાન છીએ. અહીંયા આપણે કોઈ પરમેનન્ટ નથી. આ અમે જુનાગઢ અહીં જામનગરમાં આવ્યા છીએ. અમારે નારાયણભાઈની ઘરે ઉતારો છે, એને આખું મકાન ખાલી કરીને અમને સોંપી દીધું છે. એ અટાણે એ મકાનમાં મહેમાનની જેમ રહે છે. એને પાણી પીવું હોય તો પૂછે કે અહીંથી લઉં, હા જમવું હોય તો કે સંતોને ભાઈ જમવાનું દેજો. એ મહેમાનની જેમ રહે છે. અમને આખું મકાન સોંપી દીધું છે, પણ અમારે એટલું તો અનુસંધાન હોય કે આ 7 દિવસ પૂરતું છે. 8મે દિવસે આપણે આ મકાન ખાલી કરીને જવાનું છે. આ આપણું નથી. એમ હું તમે આ લોકમાં બધા આવ્યા છીએ, બધા અહીંયા આપણે મહેમાન છીએ. કોઈ 50 વર્ષનો, કોઈ 60 વર્ષનો, કોઈ 70 વર્ષનો મહેમાન. અહીંયા અમે 7 દિવસના, એમ કોઈ 60 વર્ષના, બહુ તો કોઈ 80 વર્ષના મહેમાન છે. એક દિવસ આ બધું છોડીને જવાનું છે. અને એટલા માટે માનવતા ક્યારેય છોડવી નહીં. માનવ પહેલા થવું અને પછી ભગવાનનું ભક્ત થવું. ભગવાન તો એક જ છે. જે ઈશ્વરનું નામ તમને ગમે, જે સ્વરૂપ પરમાત્માનું ગમે, એની ભક્તિ દ્રઢપણે કરવી. આ દુનિયામાં ભગવાન કોઈથી વશ નથી થતા, એ એના ભક્તથી વશ થાય છે. ભાગવતના 9મ સ્કંદમાં એક કથા લખાણી. અમરીશ રાજા ક્ષત્રિય હતા.
અને બહુ ધાર્મિક પુરુષ હતા, રઘુવંશી રાજા અંબરીશ. અને એમના પત્ની બે જણા બહુ ધાર્મિક, બહુ ભગવાનનું ભજન ભક્તિ કરે. અને એમાં બે જણાએ એકાદશીનું વ્રત રાખેલું. અને વ્રત એવું નકોડી એકાદશી કરતા હતા. આખો દિવસ કંઈ ખાવાનું નહીં, જળ પણ પીવાનું નહીં. દશમના દિવસે બપોરે જમે, પછી કંઈ ખાવા પીવાનું નહીં. એકાદશી બિલકુલ કશું જ ખાવા પીવાનું નહીં. અને બારસને દિવસે બપોરે પાછું પારણું કરવાનું. આવી હાંધીની એકાદશી કરતા હતા. 1 વર્ષનું બે પતિ પત્નીએ નિયમ લીધો હતો. અને 1 વર્ષનું વ્રત પૂરું થયું. બારસ કારતક સુધી બારસને દિવસે પારણા કરવાના હતા. બધા સાધુ સંતોને જમાડ્યા, બ્રાહ્મણોને જમાડ્યા, પછી પોતે પારણા કરવા બેઠા. એ સમયે દુર્વાસા ઋષિ આવ્યા. ઋષિ કહે છે કે મને જમાડો. તો કહે છે કે તૈયાર છે ભોજન. તો કે હું નદીએ નાહીને આવું. અને ઋષિ નદીએ નાવા ગયા. અને આ બાજુ બારસનો ભાગ બહુ થોડો હતો, એટલે બારસ પૂર્ણ થઈ જતી હતી ને તેરસ બેસી જતી હતી. એકાદશીના વ્રતનો નિયમ કે બારસે પારણા કરી લે તો જ એકાદશીના વ્રતનું ફળ મળે. એટલે અને જો પારણા ન કરે તો ફળ ન મળે. એક બાજુ ઋષિ નાવા ગયેલા, એને જમાડ્યા વિના જમી લે તોય બી અપરાધ થાય. અંબરીશ રાજા મૂંઝાણા, હવે શું કરવું? બધા બ્રાહ્મણોને બોલાવ્યા અને પૂછ્યું કે ભાઈ આમાં મારે શું નિર્ણય લેવો? પારણું ન કરું તો આખા વર્ષનું વ્રતનું ફળ જાય, અને ઋષિને જમાડ્યા વિના પારણું કરી લઉં તો એ નારાજ થાય. એટલે બ્રાહ્મણોએ એવું કહ્યું કે તમે તો નિર્જળા એકાદશી કરી છે, એટલે પાણી પી લ્યો એટલે તમારે પારણું થઈ ગયું કહેવાય. અને જમ્યા નહીં એટલે ઋષિને જમાડ્યા વિના જમ્યા ન કહેવાય, એટલે ઋષિ બી નારાજ નહીં થાય. બ્રાહ્મણોના કહેવા પ્રમાણે એમણે પાણી પી લીધું અને પારણું કરી લીધું. દુર્વાસા ઋષિ આવ્યા અને જાણ્યું કે આને પાણી પી લીધું ને એવા ભાઈ ખારા દૂધવા જેવા થઈ ગયા હો દુર્વાસા ઋષિ. હમણાં આચાર્ય શ્રી કહેતા હતા ને કે અમારે જામનગરનો અહીંયા પવન ગરમ ન થાય, પવન ગરમ ન થાય પણ માણા બહુ ગરમ થાય ભાઈ. પવન ગરમ ન થાય, કદાચ દરિયા કિનારો રહ્યો એટલે પવન ગરમ ન થાય, પણ માણા બહુ ગરમ થાય. અને જે ગરમ થાય ને કોઈને હારા નથી લાગતા, ટાઢા હોય જ હારા લાગે. એને જ અડવાનું મન થાય, એની પાસે જવાનું મન થાય. ગરમી હોય ત્યાંથી તો ભાગવાનું મન થાય, એની પાસે કોઈને રહેવાનું મન ન થાય.